નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર નવસારીથી મળી રહ્યા છે. વાંસદા તાલુકાના વાઘાબારી ગામના ભગત વાંદરવેલા ગામે વિધિ કરવા જતાં તેની હત્યા થઈ. તેના જ ગામના એક ઇસમે હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વાંસદા તાલુકાના વાઘબારી ગામના જીણાભાઈ પટેલની લાશ તેની બાજુમાં આવેલ વાંદરવેલા ગામે પાવડી ફળિયામાં આવેલ નદીની બાજુના કોતરમાંથી મળી આવી, જેમાં અજાણ્યા ઈસમે અગમ્ય કારણસર તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ઘા કરી હુમલો કરી મોઢા પર કોઈ જ્વલનશીલ પ્રવાહી નાખી સળગાવવાનો પ્રયત્ન કરેલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. જે ઘટનાની ગંભીરતા જોતા ચીખલી ડીવાયએસપી સહિતના નવસારી એલસીબી અને વાંસદા પોલીસની ટીમે બનાવની આજુબાજુના સીસીટીવી અને ટેકનિકલ તથા હ્યુમન સોર્સની માહિતી મેળવી મૃત્યુ પામનાર જીણાભાઈ પટેલની હત્યા તેના જ ગામના વાઘબારી ખાતે રહેતા ધીરુભાઈ પટેલે કરેલ હોવાનું જણાઈ આવ્યું, એટલે તેની ધરપકડ કરી. વાઘબારી ગામે રહેતા ધીરુભાઈ પટેલને પેટમાં દુખતું હોય અને તે સારું નહોતું થતું, એટલે ભગત જીણાભાઈ પટેલને રાત્રે વિધિ કરવા જણાવ્યું. બંને સાથે વિધિ કરવા માટે ગયા, જ્યાં બંને વચ્ચે કોઈક વાતને લઈને બોલાચાલી થઈ, જેમાં ધીરુભાઈ પટેલે વિધિ કરવા આવેલા જીણાભાઈ પટેલની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. આજરોજ વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વાંદરવેલા ગામની અંદર એક કોતરની અંદર નદી કિનારે એક માથું છૂંદાયેલી લાશ મળી આવેલી, જેમાં નવસારી જિલ્લાની સમગ્ર પોલીસની ટીમ, એલસીબી, તેના પીઆઈઓ, તેનો સ્ટાફ તથા વાંસદા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને બધા સતત લાગેલા હતા કે કોની લાશ છે. એ દરમિયાન જાણવા મળેલ કે જીણાભાઈ મંગળદાસ કે જે વાઘાબારી ગામના હતા તેની લાશ હોવાનું ફલિત થયેલું. ત્યારબાદ તપાસ દરમિયાન ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી એલસીબીની ટીમ અને વાંસદા પોલીસે તપાસ દરમિયાન આરોપી ધીરુભાઈ કુકણા કરીને જે છે તેણે આનું મર્ડર ગઈકાલ રાત્રે કરેલાનું તપાસ દરમિયાન બહાર આવેલું હતું. મર્ડર કરવાનું કારણ એવું હતું કે જે આરોપી જે ધીરુભાઈ જે છે તેને ઘણા દિવસોથી પેટનામાં દુખતું હોય અને જે મરનાર જે જીણાભાઈ જે છે એ પોતે ભગતનું કામ કરતો હોય, તો એણે 2 દિવસ પહેલાં કીધેલું કે હું તારું પેટનું દર્દ મટાવી દઈશ, તો આપણે રાત્રે એક નદી કિનારે વિધિ કરવા જશું. આમ તેઓ આ વાંદરવેલા ગામના નદી કિનારે ત્યાં રાત્રે કાલે વિધિ કરવાના બાને ત્યાં ગયેલા અને ત્યાં તેઓને અંદર બોલાચાલી અને ઝઘડો થતાં ત્યાં જ એણે માથામાં મારેલું અને પછી પથ્થરથી એનું માથું તોડી અને આ આરોપી જે હતું ધીરુભાઈ એ ત્યાંથી ભાગી ગયેલો હતો. હાલ આ આરોપી કે જે વાઘાબારી ગામનો જ છે તેને ડિટેન કરી લીધેલો છે અને આગળની તપાસ વાંસદા પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે. ઉપરાંત આ સારી કામગીરી કે જે માથું છૂંદાયેલું હતું તેની સારી કામગીરી માટે એલસીબીની ટીમ ખૂબ મહેનત કરેલ હતી. નવસારી જિલ્લા પોલીસ પણ મહેનત કરેલી, વાંસદા પોલીસે પણ મહેનત કરેલી હતી.